દોસ્તો આ દૂરદર્શન રિસીવર છે ડીટીએસનું દૂરદર્શન છે જો છે હવે આમાં આપણે જોઈ લો રેડી દૂરદર્શન ડીટીએસ બરોબર। હવે આપણે આ કાર્ડ આમાં ડબલ 80નું આ કાર્ડ છે ને આ આપણે જોયું એ આગળ સિંગલ 80નું હતું, આ ડબલ 80નું કાર્ડ છે। જો આ કાર્ડ આવે સારું પણ સિંગલ 80નું આગળ આપણે હાથમાં લીધું હતું કાર્ડ એ એના જેવું નહીં અને આ છે પાવર સપ્લાય બરાબર। એટલે આ જૂનવાણી સેટર બોક્સમાં આવી રીતના પાવર સપ્લાયને આવતું। જો એમાં બહુ પ્રોબ્લેમ થાય, શોર્ટ ને 80 વહી જાય બને ને એટલે જો આમાં આ છે આપણે હવે આ આપણું પાવર સપ્લાય આવે એડેપ્ટરવાળું બરાબર। આ ચાર્જરથી હાલે અને આમાં ફોડ બહુ આવે, આમાં બને ત્યાં સુધી આપણે આ ચાર્જર 12 વોટનું ચાર્જર આવે ને એ ચાર્જર નાખી ગયો એટલે રેડી થઈ જાય। પણ આ ડાયરેક્ટ એસી ઉપર હાલે એટલે આમાં શોર્ટ થવાનો બહુ પ્રોબ્લેમ રહે અને આમાં આપણે આગળ પાવર ચાર્જર ઓલું બતાવ્યું ચાર્જરવાળું બરાબર એ પાવર સપ્લાય, પણ એમાં ચાર્જરની જ બીક રહી, પાવર સપ્લાયની ઓછી રહી। આ એસીથી હાલે ને ડાયરેક્ટ એસી પાવર ઉપર હાલે સમજાણું, એટલે ફોલ્ડિંગ થવાનું ને બને એટલું કાર્ડ ઉડી જવાનું બહુ પ્રોબ્લેમ રહે। આમાં કાંઈ ન રહે, જો આમાં જાય તો ચાર્જર જ આપણું જાય, બાકી બને ત્યાં સુધી ખરાબ થવાની બીક ન રહે કે ભાઈ આલો ઘડિયા આ ઓલામાં તો બહુ પ્રોબ્લેમ રહે પણ આમાં ન રહે। આ પાવર સપ્લાય આપણે પેલું છે રિસીવરમાં છે ને એ પાવર સપ્લાયની બહુ લાઇટનો પાવર આવી ગયો હોય, વધારે હાઈ વોલ્ટેજ આવી જાય તો આમાં 80 ઓલામાં થઈ જાય ફેલ, પણ આમાં ન થાય, આમાં ડબલ 80 આવે જોવો અને ચાર્જર હાલે એટલે પ્રોબ્લેમ થાય નહીં ઘડીકમાં ને આમાં પ્રોબ્લેમ થાય નહીં। પછી આપણે હજી શરૂઆત જ કરીશ આવા પાવર સપ્લાય નાખવાની, બાકી આમાં બહુ પ્રોબ્લેમ આવે, 80 બને એટલી 80 વહી જાય, જેમ બને એમ 80નો બહુ પ્રોબ્લેમ રહી, આમાં નહીં। આ પાવર સપ્લાયમાં ચાર્જર જ હાલે, ઓછી બીક રહી આપણે ઉડવાની ને કે ચાર્જ ઓલો પ્રોબ્લેમ આવી ગયો ઘડિયા એટલે કે મહિનામાં 1-2 વાર રિપેરિંગ તો કરાવવું જ પડે ને એમાં જો વાડી વિસ્તાર હોય તો ઓલું ચાર્જ ઓલું છે ને એ ઉપડી જ જાય એમાં પાવર સપ્લાય। આનું કાંઈ નહીં, આમાં ઉપડે તો શું ઉપડે, તમારું ચાર્જર ઉપડે, બીજો કાંઈ પ્રોબ્લેમ રહે નહીં, બાકી તો એ હાલ્યા જ કરે। આમાં 80 બહુ ફાટી જાય, જો આ 80 છે ને ઉપડી જ જાય એમાં, જો દેખાય 80 તમને દેખાય, જાવ 80 દેખાય છે એ 80 ઉપડી જાય, જરીક હાઈ વોલ્ટેજ આવી જાય એટલે 80 ઉપડી જાય, પણ આમાં નો એ પ્રોબ્લેમ રહે ને આમાં ચાર્જરથી જ હાલે, ચાર્જર નાખો એટલે ડાયરેક્ટ ચાલુ થઈ જાય ને એવી કંઈ ઝંઝટ નહીં, કંઈ પંકજ મારી નહીં કે ભાઈ કોઈ પણ નોર્મલ વ્યક્તિ રિપેર કરી શકે ને આમાં તમારે ટાંકા મારવાના આ કરવું ને આમાં કાંઈ નહીં, હવે પ્રોબ્લેમ જ ન આવે આમાં। આ આપણે વહેલા મગાવ્યા એટલે હવે રિપેર કરીશું ને એમાં આ પાવર સપ્લાય નાખવાના છે, બાકી તો અત્યારે આપણે આ વહેલું ટ્રાય મારી કે સક્સેસ થઈ જાય તો આપણે આવી જ રીતે રિપેર કરવાના છે। જો આ કાર્ડ લીધે આપણે કાર્ડમાં પિન હવે આમાં જો ચોંટી ગયું કનેક્ટર, જો આમાંય કનેક્ટરમાં ચોંટી જાય
બરાબર. હવે આમાં આપણે ચાર્જરની પિન આગળ નાખશું એટલે રિસીવર ઉપડી જશે. ચાર્જરની પિન આગળ આપણે એમાં જોજો ઉપડી જશે. ચાલુ જો દેખાણું લાઇટ થઈ. હવે આગળ થોડીક વાર રહીને આડી આવી જશે. નંબર આવી જાજો છે ડાયરેક્ટ જ. આમાં કોઈ જાતની ઝંઝટ નહીં, તમારે કોઈ જાતની બીક નહીં. એમાં વોલ્ટેજ એ આગળ આપણે દેખાડી દઈએ તમને. જો વોલ્ટેજ એ જોઈ લેજો. વોલ્ટેજ એ આવી જશે. છે 3 વોટ 3.3 3 2 3 વોટ 11 વોટ આવી જા. એટલે કે 12 જ વોટ ગણવાના. આપણે 3 વોટ ને 12 વોટની જરૂર હોય. બરોબર. હવે આમ દેખાઈ જા છે. આપણે એટલા વોલ્ટેજની જરૂર હોય એટલા વોલ્ટેજથી આ રિસીવર ઉપડી જાય છે ને કોઈને શોર્ટ થવાની બીક નહીં કે ભાઈ શોર્ટ થઈ જાઓ ને આ થાય ને તે થાય ને એવો કાંઈ પ્રોબ્લેમ જ નહીં. ચાર્જરથી જ હાલે બધું. ને આમાં આ છે ને આ પાવર સપ્લાયમાં શોર્ટ થવાની પણ બીક રહી. પછી અજાણ વ્યક્તિ જો આમાં ડબલ તો 80 આવે. ને આ પાવર સપ્લાયમાં કંઈ એટલી બીક નહીં. ચાર્જરની જો આ પિન ના લાગી જાય એટલે કંઈ બીજું પ્રોબ્લેમ ન થાય, કંઈ બીક ન રહે. અને આપણે આ શરૂઆત જ કરી છે. બરોબર. બાકી તો તમે જોયું છે કે ભાઈ કેવી રીતે રિપેર કરીએ ને કેમ જો છે. આ ચાર્જર ઉપર જ એમ સમજો ને તો 12 વોટના ચાર્જરથી તમારું રિસીવર રિપેર થઈ જાય. કોઈ પણ વ્યક્તિ જો આ કોઈ ઘરમાં રાખો ને તો તમારે કોઈક દી પાવર સપ્લાયની પ્રોબ્લેમ આવી હોય ને તો અહીંયા ખાલી આવી રીતે ચાલુ કરીને આવી રીતે નાખી દો ને તોય તમારું કામ અટકે નહીં. ને આપણે હવેના રિસીવરો રિપેર કરવાનીમાં આ પાવર સપ્લાય જ નાખવાની છે. ને ઘડીકમાં 80 ગરમ બરમ કંઈ થાય નહીં. જો ને હજી રિસીવર ચાલુ જ છે. જો દેખાય તમને. પણ આમાં હાથ બાદ બધું આપણે નાખીને જોઈ લીધું છે. હાથમાં પકડ્યું. આ ચાર્જર કાઢી નાખ્યું. હવે આપણે રેડી. બાકી તો એમાં જો આવી રીતે ફિટિંગ થઈ જાય ને અહીંથી એક હોલ કરી અને એનાથી ચાર્જર બેઠે એવી રીતનું બેઠાડી દેવાનું. નાથી હોલ કરી લેવાનું અને 2 બોલ પીહાઈ જાય ઓલામાં. અહીંથી હોલ પાડી લેવાનો. આ જો અહીંથી નાથી હોલ પાડી લ્યો એટલે એમાં ચાર્જરની પિન જાય ને એટલું હોલ પાડવાનું હોય. અને બીજી કાંઈ ઝંઝટ જ નહીં. નાનો એવો ડબ્બો હોય ને તો એમાંય થઈ જાય. એટલે આપણી પાસે સમય મળશે તો એ પણ બોક્સમાં બનાવીને દેખાડશું. કંઈ એવું કંઈ નહીં કે આવું બધું ખોખું બોખું. આ ડિસ્પ્લે એક જોઈએ તો એ તો આપણે કોઈ પણની રિપેરિંગ વાળાની પાસે જાવ ને તો એક્સ્ટ્રા પડ્યું જ હોય. જાયજું પડ્યું હોય. ભંગારવાળાની પાસે જાવ તો એ તમને મળી જાય. ગમે ના જાઓ કોઈ પણ કારીગર હોય ને એની પાસે જાવ એટલે મળી જાય.